દિવાળી બાદ પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું અને આ નુકસાનને લઈને સરકાર દ્વારા સર્વે પણ કરવામાં આવ્યું અને ગઈકાલે સરકાર દ્વારા એક મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। કુલ મળીને 10,000 કરોડનું આ રાહત પેકેજ જાહેર કર્યું છે। ત્યારે આપણી સાથે જામનગરના ખેડૂતો છે, તેમની પાસેથી જાણીએ આ ખેડૂતો રાહત પેકેજને લઈને શું માની રહ્યા છે। સરકાર દ્વારા જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને આપ શું માનો છો? આ રાહત પેકેજ બહુ જ ઓછું છે અને હવે પછી સરકાર એવું જાહેર કરે કે વીઘે અમને 20,000 રૂપિયા આપે તો આ ભરપાઈ થાય, કારણ કે કપાસ ઉતારવાની મજૂરી એક મણની 200 રૂપિયા તો મજૂરી છે, તો અહીંયા 1,300 ને 1,200 રૂપિયા ભાવ આવે છે, તો અમારી પાછળ વધે શું? દવાનો ખર્ચો વીઘે 1,000 રૂપિયા છે, તો પછી ખાતર અને એની સંભાળ રાખવી, આ બધો હિસાબ કરો, પાણી પાવા, તો પછી અમારે 4 મહિનાની મજૂરીનો હિસાબ શું કરવો? એમ 4 મહિનામાં અમારો પગાર શું થાય એમ? એટલે એના માટે આ પેકેજ બહુ ઓછું છે, પણ મારા હિસાબે વીઘે ઓછાના અમે 20,000 રૂપિયા એને દેવા પડે તો અમને થોડીક સહાય મળે। હાલ સરકારે જે સહાય જાહેર કર્યું છે પેકેજ, તેને લઈને આપ શું માનો? જે નુકસાનીનું પ્રમાણ જે પ્રમાણે છે તે રીતે આ જેટલું વળતર આપવામાં આવે છે તે કેટલું યોગ્ય છે, આપ શું માનો? ઓછી સહાય પડે છે કે આ પ્રમાણમાં નુકસાન થયું છે? નુકસાન જે પ્રમાણમાં થયું ને એ પ્રમાણે સહાય પેકેજ ઓછું પડે। જે રીતે નુકસાન કેટલા વિસ્તારમાં શેનું નુકસાન થયું છે કે કાંઈ પાક ફેલ થઈ ગયો, મગફળીના ઢોરા માટેનો ડૂચો રહ્યો નથી, ભૂકો હોય પાલો એ રહ્યો નથી, ખરાબ થઈ ગયો છે। હવે ઢોરા જ કેમ ન પાડવા નહીં ને આમાં શું હોય ખબર છે સાહેબ, આ પાક આવે ને સાહેબ દીકરા દીકરીના લગ્ન કરે, હવે આમાં ખેડૂતને આવી રીતે ખેડૂતના બચાડ્યા દીકરા દીકરીના લગ્ન કરવા આ વર્ષે અઘરા પડી ગયા છે। સરકાર આગળ શું આપ અપેક્ષા રાખો છો? વળતર હકીકતમાં સરકારે એને વધારે આપવું જોઈએ, આ પેકેજ નાનું પડે। જે રીતે નુકસાન થયું છે તે રીતે વળતરની જે જાહેરાત કરી છે, સરકારનો દાવો છે કે પૂરતા પ્રમાણમાં સહાય આપવામાં આવી છે, આપ શું માનો? પહેલાં તો સરકારને ખેડૂતનું બધું પાક ધિરાણ માફ કરવું જોઈએ અને મિનિમમ આ જે જાહેરીને કર્યું ને એમાં ભૂકાના જ ખાલી પૈસા આપે, મગફળીમાં 44,000 જે કહે ને 60,000 ભૂકો થાય ખાલી 12 વીઘામાં, એટલે આ પ્રમાણે સરકાર નિષ્ફળ છે। જે સહાય છે તે પૂરતી છે કે ઓછી છે, આપનું શું માનવું? ઓછી છે, બહુ ઓછી છે, ઓછામાં ઓછા વીઘે એને 50,000 દેવા પડે। અત્યારે જે નુકસાન થયું છે તેના પ્રમાણમાં સરકાર દ્વારા એક આ મલમ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, અને આપ શું માનો છો? 22,000 રૂપિયા એ કાંઈ મામૂલી જ વસ્તુ કહેવાય અત્યારે મોંઘવારી પ્રમાણે। 1 હેક્ટરના 22,000 રૂપિયા, 2 હેક્ટરની મર્યાદામાં 44,000 રૂપિયા થાય, આમાં કાંઈ ખેડૂતનું વરે નહીં। અમારા જેવા યુવાન જો ખેતી તરફ વળ્યા છે એને આ નુકસાન આવવા માંડ્યું એટલે અમારે ખેતી બંધ કરવી પડશે અને એક આ સરકાર બદલાવી પડશે। કોંગ્રેસ સરકારે ખેડૂતનું બધું લેણું માફ કર્યું હતું, જો આ ભાજપ સરકાર લેણું માફ નહીં કરે તો આપણે હે ને સરકાર બદલાવાની છે, કા વિસાવવાદવાળી કરવાની થાય છે, સમજ્યા? હવે આણો જ ફેરવી નાખવું છે। સરકારે જે સહાય આપી છે, સરકાર દ્વારા 10,000 કરોડનું મોટું પેકેજ જાહેર કરીને ખેડૂતોને આર્થિક નુકસાન ઉપર એક મલમ આપવાનો પ્રયાસ જરૂરથી કર્યો છે, પરંતુ ખેડૂતોમાં વ્યાપક પ્રમાણમાં હાલ અસંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોની માંગ છે કે મોટા પ્રમાણમાં તેમને જે નુકસાન થયું છે તેના પ્રમાણમાં આ સહાયની રકમ ખૂબ જ ઓછી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। અનિલ ગોયલ સાથે દિવ્યેશ વાયડા, ખબર ગુજરાત, જામનગર।